રાઇફલ ક્લબ ખાતે ₹1 કિલો શાકભાજીનું વેચાણ હાલ થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકોની ભીડ આ શાકભાજી લેવા માટે ઉમટી પડી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, કોઈક સામાજિક સંસ્થા દ્વારા આ પ્રકારનું આયોજન કરાયું છે। રાઇફલ ક્લબ ખાતે 15,000 કિલો શાકભાજીનો સ્ટોક રાખવામાં આવ્યો છે અને ₹1 કિલો આ શાકભાજી વહેંચવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં લોકો શાકભાજી લેવા માટે ઉમટી રહ્યા છે। આ તમામ મહિલાઓ શાકભાજી લેવા માટે આવી છે, લાંબી લાઈનો લાગી છે। આ દ્રશ્યો છે અમદાવાદના રાઇફલ ક્લબ ખાતેના, જ્યાં એક સામાજિક સંસ્થા દ્વારા શાકભાજીનું વેચાણ થઈ રહ્યું છે। 15,000 કિલો શાકભાજીનો સ્ટોક એકઠો કરવામાં આવ્યો છે અને જેમાંથી ₹1 કિલો શાકભાજીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। તમામ મહિલાઓ શાકભાજી લેવા માટે ઉમટી પડી છે, લાંબી લાઈનો લાગી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, આ લાંબી લાઈનો છે શાકભાજી લેવા માટે, કારણ કે ₹1 કિલો શાકભાજી વહેંચાઈ રહ્યું છે અમદાવાદના રાઇફલ ક્લબ ખાતે અને શાકભાજી લેવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી રહી છે, લાંબી લાઈનો લાગી છે। કોઈક સામાજિક સંસ્થા દ્વારા આ પ્રકારનો સ્ટોક એકઠો કરી શાકભાજીનું વેચાણ થઈ રહ્યું છે। તો અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા મિહિર દુધરેજા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મીર, જે રીતે સમાચાર છે અમદાવાદ રાઇફલ ક્લબ ખાતે ₹1 કિલો શાકભાજી મળી રહ્યું છે અને લાંબી લાઈનો દ્રશ્યોમાં દેખાઈ રહી છે। મહિલાઓ શાકભાજી લેવા માટે ઉમટી પડી છે। કયા પ્રકારનું આયોજન છે, કોના દ્વારા ખાસ કરી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, શા માટે? જે મનીષા, જે એક સામાજિક સંસ્થા છે તેના દ્વારા જે અત્યારે ખાનપુર ખાતે જે 1 કિલો શાકભાજી ને વેચવાની જે અત્યારે એક લાંબી કતારોમાં જે લોકો આપણે બતાવવા માંગીશ કે જેવી રીતે મહિલાઓ જે વહેલી સવારથી 1 કિલો શાકભાજી લેવા માટેની લાંબી હોડ લગાવી છે, કતારો લગાવી રહી છે, ત્યારે એક સામાજિક સંસ્થા દ્વારા જે શાકભાજીનું જે વેચાણ કરવામાં આવ્યું છે, રાઇફલ ક્લબમાં જે આ પ્રકારનું જે વેચાણ કરવામાં આવ્યું છે, તાજા શાકભાજી જે ખેડૂત સીધો ખેતરમાંથી લઈને સીધો ગ્રાહક સુધી જાય તેવો પ્રકારનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે જે સંસ્થા છે તેના દ્વારા જે આખું આયોજન કરવામાં આવ્યું છે, 15,000 કિલો જેટલું જે છે શાકભાજી લાવવામાં આવ્યું છે અને હજુ પણ જે છે લાંબી લાઈનો જે છે, રોડ સુધીની જે લાંબી કતારો છે મહિલાઓની, તે હજુ પણ છે ને સાંજે 4 વાગ્યા સુધી આજે ખરીદી કરવાનું, વેચાણ કરવાની કામગીરી ચાલુ રહેશે। મનીષા, મિહિર, જેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમના સંચાલક કે કાર્યકર્તાઓ સાથે આપણે વાતચીત કરવા માંગીશું। જી મનીષા, મારી સાથે પરેશ પટેલ છે। અત્યારે પરેશભાઈ, આ એક ઉમદા કાર્ય ગોઠવ્યું છે, ક્યાંથી વિચાર આવ્યો? મોંઘા શાકભાજી જયારે થયા ને, હું પોતે કમિશન એજન્ટ છું, એટલે મોંઘા શાકભાજી થયા એટલે તરત મને એક વિચાર આવ્યો કે લોકો ખાઈ નથી શકતા। ધારો કે કોઈ 500 ગ્રામ લઈ જતું હોય તો 250 ગ્રામ લઈ જાય, અને પછી શું થાય, રસાવાળું શાક કાંઈ એમાં કોઈ તત્વ મળે નહીં, એટલે એક એવો વિચાર આવ્યો કે લોકોને સસ્તું મળે એ અભિગમ, અને લોકો આના પ્રત્યે જાગૃત થાય। જાગૃતિ સાથે શું થાય કે લોકો આની સાથે જોડાય એટલે એક કન્ઝ્યુમ કરતા રહે, અને પબ્લિક કન્ઝ્યુમ કરે એટલે આખરે ફાયદો ખેડૂતને પણ થતો હોય છે, વચ્ચે વેચવાવાળાને થતો હોય છે, અને ગ્રાહકોને ફાયદો થાય કે વિટામિન્સ, મિનરલ્સ અને ખૂબ પ્રાણ શક્તિ, જીવન શક્તિ શાકભાજી અને ફ્રૂટ્સમાંથી જ મળે। પરેશભાઈ, આજે કેટલા કિલો શાકભાજી આપ અહીંથી લાવ્યા છો અને કેટલી લાઈનો હતી, અત્યાર સુધીમાં કેટલું વેચાણ થયું છે? 15,000 કિલો શાકભાજી અને ફ્રૂટ અહીંયા ઉતારવામાં આવેલું છે અને અત્યાર સુધી 4,000 માણસોએ આનો લાભ લીધો છે અને બધા જ ખૂબ શાંતિથી લાઈનમાં લઈ અને શાકભાજી લઈ જાય છે। થોડી વાર માટે અફરાતફરીનો પણ માહોલ સર્જાયો તો કેવી રીતે કંટ્રોલ કર્યો? એમાં એવું હતું કે સર, બટ નેચરલ છે કે આવા પ્રોગ્રામ હોય જસ્ટ લાઈક ₹1 તો એ નથી, ₹1 એટલે કશું જ ના કહેવાય। એટલે લોકોને એવો અભિગમ હોય કે ઓછું લાવ્યા હશે એટલે આપણે પહેલા લઈ જઈએ, પણ એ થોડું 1-2 મિનિટ માટે હતું, પછી પબ્લિકે પણ થોડી શાલીનતા બતાવી અને એ લોકો પણ લાઈનમાં ઉભા રહી ગયા, કારણ કે અમે એમને કહ્યું કે બધાને બધું જ મળશે, અહીંયા બધું પર્યાપ્ત છે। તમે જુઓ, અહીંયા શાકભાજી બધું પડ્યું છે, ડુંગળી બટાકા પણ અહીંયા પડ્યા છે, બધું જ પડ્યું છે અને બધાને અમે ફૂલફિલ કરવાના છે, કોઈને નિરાશ નથી કરવાના। જેવી રીતે મનીષા, અત્યારે જે આટલો હજી પણ સ્ટોક છે, બપોરે 4 વાગ્યા સુધી જ્યારે જે શાકભાજીનું વિતરણ થવાનું છે ત્યારે પૂરતા પ્રમાણમાં સ્ટોક હોવાનો પણ જે આયોજકોએ દાવો કર્યો છે, ને ખૂબ જ સસ્તા ભાવે જે અત્યારે શાકભાજી મળી રહ્યું છે તેને લાવવા માટે પણ જે અત્યારે લોકોની લાંબી કતાર હજુ પણ યથાવત છે। મનીષા,
બિલકુલ મિહિર, આપનો આભાર સમગ્ર માહિતી માટે. જે એક સામાજિક સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, 15,000 કિલો શાકભાજીનો સ્ટોક એકઠો કરી ₹1 કિલો લોકોને શાકભાજીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.